રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે વરસ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ આગામી 2 દિવસ વરસાદની આશંકા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે વહેલી સવારથી જ વરસાદ મહેસાણા વિસ્તારની અંદર થયો હતો। 2 ઇંચ જેટલો વરસાદ થતાં ઠેર ઠેર પાણી મહેસાણા વિસ્તારની અંદર ભરાયા છે। આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે મહેસાણાથી લઈ અને મોઢેરા તરફ જવાના રસ્તામાં આ ઠેર ઠેર પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે। ઢીચણ સમાનથી પણ વધારે પાણી આખા રોડની અંદર ભરાઈ ચૂક્યા છે। ફક્ત ને ફક્ત મોટા વાહનો જે છે તે જ અહીંથી પસાર થઈ રહ્યા છે। નાના વાહનો પસાર થાય તો તેઓ બંધ પડી જતા હોય તે પ્રકારની સ્થિતિ જે છે ત્યાં વિસ્તારની અંદર જોવા મળી રહી છે। નાના વાહનોને પણ અહીંથી લઈને નીકળવું હોય તો પરેશાનીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે। તમારી સામે દ્રશ્યો છે કે જ્યાં મોટા વાહનો પણ ફસાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોટા વાહનો પણ રસ્તા વચ્ચે ઊભા થઈ ગયા હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે। એક્ટિવા ચાલક પણ રસ્તામાં ઊભો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વાહનો બંધ થતાની સાથે લોકોને ચાલતા ચાલતા વાહન લઈને પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે। સ્વામિનારાયણ મંદિર પાસે આ પાણી જે છે તે ભરાયું છે। આપણી સાથે સ્થાનિક લોકો પણ છે, તેમની સાથે વાત। કાકા, દર વર્ષે આ પ્રકારે પાણી ભરાય છે કે આ વર્ષે જ ભરાયું? દર વર્ષે ભરાય, આ વર્ષે વધારે ભરાયું। હું પણ ગાડી બહાર મૂકીને ચાલીને નીકળવા માંડ્યું। મારે પણ ગાડીએ બાજુમાં હોલ કરી અને ચાલતો નીકળ્યું। આ રીતે પાણી વધારે છે અહીંયા કોઈ સોસાયટીમાં પાણી ભરાય છે આટલા નજીકમાં? આટલા સોસાયટીને પણ રોડ પર વધુ હોય છે। સોસાયટીની અંદર તો બહુ નહીં હોતું, સોસાયટીમાં નહીં વધુ, પણ અંદર વધારે હોય છે રોડ ઉપર, અહીંયા અને ગ્રીન પાર્કની બાજુમાં। આ પાણી ઓસરતા કેટલો સમય લાગે? કદાચ 2 કલાક તો લાગે જ। વરસાદ બંધ થયા પછી 2-2.5 કલાક લાગે। ત્યાં સુધી રાહદારીઓને કેટલી મુશ્કેલી? બીજા રસ્તા મોઢેરા હાઈવેથી રાધનપુર હાઈવે થઈને દિદ્યાસન થઈને આવવું પડે। અહીં આવવું હોય તો એટલે કેટલા કિલોમીટર ફરવું પડે? 5 થી 6 કિલોમીટર વધારે રાઉન્ડ ફરવું પડે અહીં આવવા માટે। રાજ્યભરમાં ભારે વરસાદ થયો છે, જેમાં મહેસાણામાં પણ વહેલી સવારથી અત્યાર સુધી 2 ઇંચથી પણ વધારે વરસાદ થઈ ચૂક્યો છે અને સમગ્ર મહેસાણા પાણી થઈ ચૂક્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મહેસાણાના દ્રશ્યો છે કે જ્યાં પેટ્રોલ પંપમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોને વાહનની અંદર ઈંધણ પુરાવવું હોય તો પણ મુશ્કેલી સર્જાય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ ચૂક્યું છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે પેટ્રોલ પંપ પર ઢીચણસમાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે, જાણે રજા જેવો માહોલ પેટ્રોલ પંપમાં હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। લોકો પણ અટવાયેલા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન લઈને જવું હોય તો કેવી રીતે જાય તે પ્રકારની સ્થિતિ જે છે તે સમગ્ર વિસ્તારની અંદર જોવા મળી રહી છે। સ્થાનિક લોકો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું, તેઓ શું કંઈ કહી રહ્યા છે। શું કહેશો, કેટલા સમયથી અહીંયા પાણી ભરાય છે, કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે? રોડ પર 40 વર્ષથી રહીએ, 40 વર્ષથી આના પ્રોબ્લેમ છે। મહેસાણા રોડ, આ રોડ પર 3 કોર્પોરેટર હોવા છતાં કોઈ નિકાલ નથી। ખાલી જોવા આવું સોફાના ગોઠિયા સમાન, અને આ તો જોવા પણ નહીં આવ્યા લોકો। કોઈ ગટરો કરાવો, ઊંડી ગટરો ચાલે। આ રોજની આ તકલીફો છે ભાઈ। દર ચોમાઓના બધી રાડો પાડવાની, આ બધા આવો જાણ લેવું એટલે આવી જાય। આ બધું ચાલે, બધું સહેજે ચાલે નહીં। ચોક્કસથી તો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કેટલી મુશ્કેલી પડી રહી છે, કેટલું પાણી ભરાયું છે? બહુ જ પાણી ભરાઈ ગયું છે, ચાલતા પણ નહીં ફાવતું। પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ છે। હા, ક્યાં જાવ છો આ રીતે પાણીમાં? બસ કોલેજથી હવે ઘરે જાઉં છું। દર વખતે આટલું પાણી ભરેલું હોય છે? હા, દર વખતે। વહેલી સવારથી વરસેલા વરસાદે મહેસાણા પાણી કરી દીધું છે, એટલે મહેસાણાના જે નીચાણવાળી વિસ્તારની સોસાયટીઓ જે છે તે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે। આટલી સોસાયટી અત્યારે હાલ પાણી ભરાયેલું છે કે નથી બહાર આવી શકતા, નથી અંદર જઈ શકતા તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। સૌંદર્ય વિલા હોય, પેરાડાઇઝ બંગલો હોય, સુરભી બંગલો હોય, સુકન બંગલો હોય, ગોપાલ રેસિડેન્સી હોય, રામ નિવાસ હોય, બહુચર વાટિકા હોય, અંતે નીચે નામ છે તે પણ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। આ તમામ સોસાયટી છે, રેસિડેન્શિયલ છે, બંગલોઝ છે, તમામ પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો જે છે તે જાણે સમગ્ર સોસાયટીનો રસ્તો બેટમાં ફેરવાયો હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે। લોકોને ઢીચણસમાં પાણીમાંથી આવવાની નોબત જે છે તે આવી રહી છે। લોકોના ઘરમાં થોડો વરસાદ થાય તો જાય તે પ્રકારની સ્થિતિ નિર્માણ પામી શકે છે। કાકા, કેટલી સોસાયટી છે અને કેટલી સોસાયટીમાં તમારા પાણી છે? અમારી 2-3 સોસાયટીમાં વધારે પાણી છે। એમાં સુરભીમાં બહુ છે પાણી, કે દરેકના ઘરના આગળ ઓટલા ઉપર પથ્થર મારેલા છે ને કે દરેકના ઘરમાં પાણી પીસી જાય એવું છે। એટલે 4 કલાકથી પાણી જે હજુ બહાર નહીં નીકળ્યું। વરસાદ બંધ થઈ 4 કલાક થયા પણ પાણી નહીં નીકળ્યું બિલકુલ। મહેસાણાથી આ મોઢેરા તરફનો જવાનો રસ્તો જે છે તે પાણીમાં ગરકાવ છે। પૂર્વ ધારાસભ્ય આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। ઠાકોર સાહેબ, કેટલું પાણી હોય છે? સવારમાં આપ કહી રહ્યા હતા કે છોકરાઓને રેસ્ક્યુ પણ કરવાની નોબત આવી, શું સ્થિતિ છે? જે પ્રમાણે મહેસાણાની અંદર સવારે વહેલા વરસાદ પડ્યો
અને માત્ર 2 ઇંચ વરસાદની અંદર આપ જોઈ રહ્યા છો કે મહેસાણાથી મોઢેરા તરફનો આ રોડ છે. આ રોડ એટલે અહીંયા બધા જ વીઆઈપી લોકો વસવાટ કરે છે. દરેકના મકાનો 1 થી 1.5 કરોડના મકાનો છે. પરંતુ નગરપાલિકા અને વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે ડ્રેનેજ લાઇન વ્યવસ્થિત નહીં મૂકવાના કારણે આજે અડધું મહેસાણા પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સવારે કાવેરી સ્કૂલના બાળકોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવા પડ્યા હતા. આવી પરિસ્થિતિની અંદર અહીંના કોઈ ધારાસભ્ય ચાલુ કે નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર કે કોઈ પણ આ સ્થળની મુલાકાત હજુ સુધી લેવા આવ્યા નથી. સવારે છેક સાતી સમૂહ પાણી હતું. 4-5 કલાક થઈ ગયા પછી પણ જો આટલું દરિયા જેટલું પાણી હોય તો ચાલુ વરસાદમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય આપ જાણો છો. એટલે મારે તો સરકારને કહેવું છે, છેલ્લા 30 વર્ષથી આપ શાસન કરી રહ્યા છો. છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારની અંદર પાણી ભરાય છે અને તમે ડ્રેનેજ લાઇન નથી કરી શકતા. સ્પષ્ટ આક્ષેપ છે કે આવીને આવી કામગીરી કરશો તો લોકો તમારાથી જે આકર્ષણે મત આપ્યા હતા હવે તમારાથી નારાજ થઈ ગયા છે અને તમે આજે રોડ ઉપર લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ઠાકોર સાહેબ, દર વખતે આ પ્રકારની સ્થિતિ હોય છે કે આ વર્ષે જ થયું છે? જ્યારે પણ 2 થી 2.5 ઇંચ વરસાદ પડે છે એટલે દર ચોમાસાની અંદર આ મોઢેરાનો રોડ તમે આ બધી સોસાયટીઓ જોઈ, એ બધી સોસાયટીઓની અંદર પાણી ભરાય છે અને આ મુખ્ય રોડ છે બોચરાજી તરફ જતો આ મુખ્ય રોડ. દર સાલ આટલું પાણી ભરાય છે. દર વર્ષે આ પબ્લિક અહીંયા ત્રાહિમામ પુકારી જાય છે અને હેરાન પરેશાન થઈ જાય છે. ત્યારે તંત્રની હજુ પણ એની આંખ નથી ખુલતી. ત્યારે આજે લોકો રોડ ઉપર આવ્યા છે અને તમે જો તો ટ્રાફિક પણ કેટલું બધું છે. તો સરકારને વિનંતી કરીએ છીએ કે આવી પરિસ્થિતિની અંદર સદસ્યતા અભિયાન આપણું એક બાજુ સાઈડમાં મૂકી અને લોકોની સેવામાં આવો. લોકો આજે ત્રાહિમામ પુકારીને ઘરમાંથી બહાર નથી નીકળી શકતા એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ચોક્કસથી તો લોકો ઘરમાંથી બહાર નથી નીકળી રહ્યા તે પ્રકારની સ્થિતિ નિર્માણ થયું છે. પૂર્વ ધારાસભ્ય અપીલ કરી રહ્યા છે કે ધારાસભ્યો અહીંયા વર્તમાન જે છે તે બહાર આવે, લોકોની સ્થિતિનો ચિતાર મેળવે તે પ્રકારની વાત કરી રહ્યા છે અને સાથે સાથે ડ્રેનેજ લાઇનનો જે પ્રશ્ન છે તેનું નિરાકરણ આવે તો પાણી ન ભરાય તે પ્રકારની પણ વાત આ પૂર્વ ધારાસભ્ય જે છે તે કરી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.